સમાચારમાં વાત કરીએ તો ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરથી સમાચાર પ્રાપ્ત થયા છે। આવતીકાલે અડધા ભાવનગરમાં પાણી પુરવઠો બંધ રહેશે। શેત્રુંજી ડેમ સાઇટ પર પંપના મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું છે। પમ્પિંગ બંધ થતાં નગરજનોને હાલાકી ભોગવવાનો વારો આવશે। તો વિવિધ વિસ્તારોમાં સવારના 9 વાગ્યાથી પાણી પુરવઠો છે તે બંધ રહેવાનો છે। 9 વાગ્યા પછી થતો પાણી સપ્લાય સાંજ સુધી બંધ રહેશે। તો આવતીકાલે અડધા ભાવનગરમાં પાણી પુરવઠો છે તે બંધ રહેવાનો છે। અંદાજે 42 વિસ્તારમાં પાણી પુરવઠો છે તે બંધ રહેશે। સાથે જ ઉનાળાની આકરી ગરમીમાં લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। તો આગોતરું આયોજન નહીં થતાં પ્રજા પરેશાન થશે। શેત્રુંજી ડેમ સાઇટ પર પંપના મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું છે અને તેના કારણે પાણી પુરવઠો છે તે બંધ રહેવાનો છે। આવતીકાલે અડધા ભાવનગરમાં પાણી પુરવઠો છે તે બંધ રહેશે। તો વિવિધ વિસ્તારોમાં સવારના 9 વાગ્યાથી પાણી પુરવઠો છે તે બંધ રહેવાનો છે। તખતેશ્વર ફિલ્ટર ડાયમંડ ESR પ્રભુદાસ તળાવ ESR જેમાં 9 વાગ્યા પછી થતો પાણી સપ્લાય છે તે સાંજ સુધી બંધ રહેશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, આવતીકાલે અડધા ભાવનગરને પાણી નહીં મળે, લોકો ચિંતિત થશે, પરેશાન થશે, શું માહિતી? જી સ્મિતા, આવતીકાલે ભાવનગર જિલ્લાની જે પાણીની જીવનદોરી સમાન શેત્રુંજી ડેમ કહી શકાય જેનું પમ્પિંગ સ્ટેશન છે આવતીકાલે બંધ રાખવાનું છે, જેને લઈને ભાવનગરમાં 42 જેટલા વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહેવાનું જે છે તે મહાનગરપાલિકાએ જાહેર કર્યું છે। પરંતુ સવાલ એ છે કે ભર ઉનાળે આ રીતના જયારે કામગીરી કરતા હોય છે ત્યારે એક તરફ લોકો પાણી વગરના અવલોકા મારી રહ્યા છે, બીજી તરફ ભાવનગર શહેરના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ છે। સાથે જયારે બીજા 42 વિસ્તારોમાં એટલે કે 4 પમ્પિંગ સ્ટેશન નીચે આવતા વિસ્તારો છે ત્યાં આગળ પાણી નહીં મળતા લોકોની પરેશાની વચ્ચે જયારે શિયાળાની અંદર આજે પ્રી મોન્સૂન કામગીરીમાં પાણી પુરવઠા દ્વારા જે કામગીરી કરવામાં આવતી હોય છે તે નથી થઈ રહી, તેના કારણે ભર ઉનાળે હાલ આજે કામગીરી હાથ ધરવામાં આવશે। તેને લઈને ભાવનગરના મોટાભાગના વિસ્તારોમાં પાણીને લઈને આવતીકાલે તારાજી સર્જાઈ શકે છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આવતીકાલે અડધા ભાવનગરમાં પાણી પુરવઠો છે તે બંધ રહેવાનો છે। પમ્પિંગ બંધ થતાં નગરજનોને હાલાકી ભોગવવાનો વારો આવશે।